છેલ્લા 2 વર્ષ દરમિયાન અથવા તો 6 વર્ષ દરમિયાન મારા સાથે જેમણે કંધે કંધા મળાવી કામ કર્યું એવા ટ્રસ્ટીસીઓ, જેમાં વેણીચંદ રતિલાલ સાવલા તેમજ કાંતિભાઈ સોમચંદ હરિયા બાકીના નવચેતન પેનલના હતા. અને બાકી અત્યારે ખૂબ જ ટાઈમ પણ થઈ ગયો છે અને હવે આપણે મેન અશોકભાઈ મારુને સાંભળવાના છે. મારા વિશે લગભગ બધા ઘણું બધું બોલી ગયા. 2023-25ના વર્ષમાં મારા ઉપર અશોકભાઈએ ભરોસો કરી, ક્રાંતિકારીના વડીલોએ ભરોસો કરી અને મને પ્રમુખ પદે સોંપવાની નક્કી કર્યું કારોબારીમાં. અને ત્યારબાદ આપ સર્વેના વોટરૂપી આશીર્વાદથી હું વર્ષ 2023-25માં ચૂંટણી લડી ચૂંટીને તમે લોકોએ મને મોકલ્યો. એના માટે આજે પણ હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા વર્ષ 25-27 માટે પાછો ક્રાંતિકારી ગ્રુપના વડીલોએ મારા ઉપર ભરોસો કર્યો અને પાછો મને 2025-27ના પ્રમુખ પદ માટે તમારે હવે ચૂંટવાનું છે. તમારા વોટના આશીર્વાદ વગર હું પાછો પ્રમુખ પદે બેસી ના શકું. માટે બધાને વિનંતી છે કે આવનારા વર્ષમાં, લાસ્ટ વર્ષમાં મેં હમણાં મિતેશભાઈ કીધું કે 24 મહિના હોય એની અંદર 26 કામ કર્યા, પણ આ 26 કામ કરવા માટે મારા એકલો હું સક્ષમ ન હોઉં. એના માટે મારા સાથી હોદ્દેદારો, બંને મંત્રીઓ, ખજાનચી, ઉપપ્રમુખશ્રી એનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. સાથે સાથે મારા બધા એજન્ડાઓ પાસ કરાવવામાં મારા બધા કારોબારી સભ્યોએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો. સાથે સાથે જે ટ્રસ્ટીઓ હતા મારી સાથે, એમાં હું અત્યારે કદાચ નામ પણ લઈશ, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કેશુભાઈ, એમનો પણ મને ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. અને અમારા કાંતિભાઈ સોમચંદ હરિયા અને વેણીચંદ રતિલાલ સાવલા અને મુકેશ જયંતિલાલ સાવલા અને હરકચંદ ભીમજી ગલૈયા. એટલે ખરેખર કોઈ પણ પ્રમુખ હોય એને સંપૂર્ણ ટીમનો સાથ મળે તો જે 24 મહિનામાં 26 કામ કરી શકે. અને એ ખાલી હોદ્દેદાર, કારોબારી સમિતિ કે ટ્રસ્ટીઓનાથી ન થાય. જો મારા સાથે જેટલા પણ સમિતિના કન્વીનર હોય એ કન્વીનરો બરાબર કામ ન કરે તો પણ મારા એક પણ કામ બરાબર ન થાય. કન્વીનરની સાથે એના સભ્યો જોડાયેલા હોય એટલે એ બધા સભ્યોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લા 2 વર્ષની અંદર મને બધાનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. પણ આ બધા કામો પણ ત્યારે જ શક્ય બને જ્યારે દાતા પરિવાર તરફથી ખૂબ જ સરખું દાન મળે. અને જ્યાં જ્યાં જરૂરિયાત પડી ત્યાં આ ખુશી ભેટ સમિતિના કન્વીનર અને ખુશી ભેટ સમિતિના આપણા સભ્યશ્રીઓએ જો મહેનત ન કરી હોય તો 65 લાખ રૂપિયા જેવું માતબર રકમ સમાજને દફતરે આવે નહીં. રહી વાત મારા કામની, તો બધા કામો મારા સમિતિના સભ્યો, કન્વીનરો અને હોદ્દેદારો અને કારોબારી સમિતિના સાથ સહકારથી થયા છે. પણ એમાં ખૂબ જ ચર્ચિત કામ કહી શકીએ તો સંબંધોના સેતુ, એનો મને ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે સંબંધોના સેતુ પ્રોગ્રામ થયો ત્યારે સમાજની અંદર ખૂબ જ સરસ કામ થયું એવું લોકો વાતો કરતા. એમના કન્વીનર શ્રી ભાવના સુભાષ મારું બેટા છે, પ્લીઝ એના માટે જોરદાર તાળી થવી જોઈએ. ભાવનાબેન ઊભા થજો. હવે વાત રહી ખાલી આટલી જ નથી, પણ માજી પ્રમુખ જે હોય ને, એટલે કે જેણે કીધું મારા ખાસ મિત્ર છે, એવા મારા ખાસ મિત્ર ઊભા થાજો. મિતેશ મનસુખલાલ ડોડિયા, 3 વર્ષનો પ્રમુખનો અનુભવ, 6 વર્ષનો એમનો મંત્રી તરીકેનો અનુભવ મને ખૂબ જ કામ લાગ્યો. એમણે મને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં કંધેથી કંધા મળાવી અને હું કહી શકીશ એકદમ કે એવી રીતે મને કામ આવ્યા છે કે મેં જ્યાં જ્યાં બોલાવ્યા ત્યાં તરત જ હાજર થયા છે. મારા કોઈ પણ હોદ્દેદારની મિટિંગ હોય,
કારોબારી સમિતિની મિટિંગ હોય કે કોઈ નાના મોટા કામ હોય ત્યારે કંધેથી કંધા મળાવીને જો મારા સાથે હર હંમેશ ઊભા રહ્યા છે તો આ મિતેશ મનસુખલાલ દોઢિયા છે. સ્વભાવ એવો કે આજે પણ કદાચ મિતેશભાઈથી મારાથી મેં વધારે કામ કર્યા હશે, પણ આજે પણ અગર સમાજના દરેકના દિલમાં લાડલા પ્રમુખ તરીકેની ઓળખ ઊભી કરી હોય તો આ મિતેશ મનસુખલાલ દોઢિયાએ કરી. કામ કરવા માટે જ આ ક્રાંતિકારી પેનલ છે અને આ ક્રાંતિકારી પેનલના વડીલો કદાચ અમારું છે ને કાન ખેંચીને પણ કામ કરાવે એવા છે. જો એક પણ ગલતી કરી અને અશોકભાઈ અથવા મુકેશભાઈ, હિતેશભાઈ, દીપકભાઈ કે રતિલાલભાઈને ખબર પડી તો અમને ઓફિસમાં તાબડતોબ બોલાવે. અશોકભાઈ અંધેરીથી તાબડતોબ આવી જાય, દીપકભાઈ દાદરથી તાબડતોબ આવી જાય, મુકેશભાઈ થાણાથી આવી જાય અને હિતેશભાઈ તો મારા વડીલ ભાઈ તરીકે જ છે, સાથે જ હોય. એ પણ મને વારંવાર ટોકતા હોય, જયેન્દ્ર આ અહીંયા બરાબર નથી થતું કે આ બરાબર નથી, અહીંયા ધ્યાન દેજે. એટલે આવી બધી ચોકસાઈવાળા જ્યારે આપણી ઉપર હોય ત્યારે ખરેખર કામ કરવાની પણ મજા આવે છે અને ભૂલ પણ થાય તો એને આપણે સમજાવી અને કઈ રીતે કામ કરાવવી એની સમજ પણ આ લોકોને વડીલોને છે. હવે ક્રાંતિકારી પક્ષના મારા કામો બારામાં મારે કાંઈ નથી કહેવું. તમને બધાને જાણ છે, છેલ્લા 2 વર્ષની અંદર મારાથી જેટલી મારીમાં સમજ શક્તિ હતી, મારામાં જેટલી શક્તિ હતી એ પ્રમાણે મેં કામ કરેલા છે. આગામી વર્ષની અંદર શું કામ કરવા છે તો એનું મને આ વડીલોએ બહુ મોટું લિસ્ટ આપ્યું છે. ઉપરના પાના ઉપર જ આમાં બધા લિસ્ટ બનાવેલા છે. એમાં આપણે અગત્યનું કામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લેવાનું છે. ત્યાર પછી આપણે ભિવંડીની બાજુમાં મારા સમયમાં જ મેં પ્રમુખ થાદાની સાથે જ આપણે એક ગાલો લીધો હતો, પણ હજી પણ જેમ કાંતિભાઈ સોમચંદ હરિયા બોલી ગયા કે હજી પણ જે આ સોનીની જગ્યા છે જો બની શકે તો આપણે લેવી જ છે. એમાં ક્યાંય પણ મતભેદ નહીં થાય અને તમારા બધાનો સાથ સહકાર મળશે. સાથે સાથે યુવક યુવતીનો જે મેળાવડો એટલે કે સંબંધોના સેતુ, ભાવનાબેન હજી એકવાર આપણે સારામાં સારો એ પ્રોગ્રામ કરવાનો છે, આપણું નક્કી થયેલું છે. એ પ્રમાણે આપણે આગળ વધશું. શૈક્ષણિક બિઝનેસ સબસિડી સેમિનારનું આયોજન કરવું, સમાજના સોફ્ટવેર ડેવલપ કરવો અને આવા બધા ઘણા બધા અનેક કામોનું મને લિસ્ટ આપેલું છે. નાના મોટા કામોનો તો ઘણો મોટો લિસ્ટ છે. છતાં પણ ક્યાંય પણ કામ કરવામાં મારાથી ભૂલ થતી હશે ત્યારે ચોક્કસ મારા વડીલો મારા સાથે છે. મારા પરિવારના મારા ભાઈઓ બંને અત્યારે મારા સામે બેઠા છે, ભાભી પણ સાથે આવ્યા છે બંને, અને મારા બંનેઓ પણ અહીંયા બેઠા છે. મને હર હંમેશ મારા પરિવાર વતી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. એટલે હિતેશભાઈએ જેમ કીધું, હિતેશ ભગવાનજી મારું એ કે આ જયેન્દ્ર સમય નહીં આપી શકે એવી વાત જ્યારે વહેતી હતી ત્યારે મને મારા પરિવારના ભાઈઓ, મારા પાર્ટનરો, મારા પરિવારના બધા લોકોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. એટલે હું આ સમયમાં ખૂબ જ સમય આપી શક્યો. એ બદલ મારા પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જેઠાલાલ પેથડ, દિલીપભાઈ જા ઊભા થાજો ને. એના સાથે મારા સંબંધો ખરાબ થઈ ગયા. હવે આ વાતો કરવાવાળા અને બોલવાવાળાને કાંઈ પણ બોલવું છે, પણ છતાં પણ દિલીપભાઈ કે દિલીપભાઈના પરિવારને કોઈ પણ જાતની મારા વતી અથવા તો જે લોકોમાં વાતો થાય છે એના વતી ક્યાંય પણ કાંઈ પણ થયું હોય તો દિલીપભાઈ હું દિલથી મિચ્છામી દુક્કડમ કરું છું. અને મિચ્છામી દુક્કડમ હંમેશા મોટા લોકો જે મનના મોટા હોય એ જ કરી શકે. અને હમણાં જ જેમ અતુલભાઈએ જેમ મિચ્છામી દુક્કડમ જરાક એને બહારથી એક ફોન આવ્યો અને તાબડતોબ અતુલભાઈએ મિચ્છામી દુક્કડમ માંગ્યા અને એ જ મિચ્છામી દુક્કડમ કરી અને મટતું નથી. દિલમાં પણ કોઈ પણ માણસે કાંઈ રાખવું ન જોઈએ તો જ મિચ્છામી દુક્કડમ સાચા કહેવાય. હવે રહી વાત મારે કામની, તો મારે આ વડીલોના જે આશીર્વાદ છે, વડીલોનો સાથ સહકાર છે, મારા પરિવારનો સાથ સહકાર છે. સમાજ માટે કામ કરવા માટે આવ્યો છું, મોટી મોટી વાતો કરવા માટે નથી આવ્યો. જ્યારે પણ સમય આવશે હું બધા કામ કરીશ. હવે રહી ધર્મની વાત, તો ધર્મની અંદર આ સંબંધોના સેતુ થયા પછી મારા બેન, જેને હું બેન માનું છું, એવા પારુલબેન અને રાજભાઈ,
બંને મારા પાસે આવ્યા કે જયેન્દ્ર આ વખતે અમારે સામૂહિક પારણા કરાવવાની ઈચ્છા છે. તો એ ધર્મનું જ કામ હતું અને તાબડતોબ મેં કારોબારી સમિતિ મારા હોદ્દેદાર સાથે મિટિંગ લીધી અને બધાની ઈચ્છા અને ખાસ કરીને મારા જેને હું મોટા ભાઈ સમજું છું એવા હિતેશ ભગવાનજી મારું એમના સાથે ચર્ચા થઈ અને એમણે કીધું કે કન્વીનર તરીકેની જિમ્મેદારી સંપૂર્ણ હું સંભાળીશ, તું બેફિકર થઈને આ કામ કર. અને એ આપણે સામૂહિક પારણા એટલે કે એક છતની નીચે 850 આપણા તપસ્વી હતા એ મારું ને કન્વીનર તરીકે જાય છે અને બાકી રાજભાઈ અને પારુલને જાય છે કે આવી સરસ ઈચ્છા એમને ધરાવી. ત્યાર પછી કામો હંમેશા થતા હોય છે. સમૂહ લગ્ન કયો કે આપણા 52 ગામ ક્રિકેટ ટીમનું કામ કયો કે ઘણા બધા આપણે કામો કર્યા, એ બધા રનિંગ કામ કહી શકાય. પણ મોટામાંનું મોટું કામ અગર થયું હોય તો આપણે મુંબઈ અને ભિવંડી છોડીને આપણે દેવલા લીલી મુકામે કરેલું નવું સોપાન. અને એ ખરેખર જો બધો શ્રેય એનો પણ હું આપવા જાઉં તો આ વડીલોની ટીમમાં ખાસ કરીને મુકેશ સાવલાને જાય છે. કેમ કે એણે એના મનની એક ઈચ્છા હતી કે આપણું ભિવંડી અને મુંબઈ છોડીને કોઈ એક રમણીય જગ્યા ઉપર એક સારું સેનિટોરિયમ બને. અને આ વડીલોની છેલ્લા 7-8 વર્ષ થયા અમે લોકો જગ્યાઓ જોવા જતા હતા પણ ક્યાંય મેળ નહોતો પડતો. પણ મારા નસીબ અવશ્ય ઊંચા અને આ વડીલો સાથે હતા અને ત્યારે જગ્યા ઉપર ગયા અને એ જ જગ્યા ઉપર ત્યારે ને ત્યારે ટોકન આપી અને પાછા આવ્યા. આ નસીબની વાત છે. પણ ખરેખર આ ક્રાંતિકારી ટીમ જ આવા બધા કામ અને સોપાન કરી શકે. ઘણું બધું બોલવું છે, સમય પણ ઓછો છે. હવે ધીમે ધીમે તમને પણ ભૂખ લાગી છે અને અશોકભાઈને પણ 2 શબ્દ કહેવાના છે. છતાં પણ છેલ્લે તમારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા 2 વર્ષ દરમિયાન અને આગળ પણ મને 2 વર્ષ માટે પ્રમુખ પદ માટે મોકો આપજો. આ ક્રાંતિકારી ટીમને મોકો આપજો. અમે કામ કરવા માટે આવ્યા છીએ, વાતો કરવા માટે નહીં. અને ધર્મના નામે અમે વોટ નહીં માગીએ, અમે કામ સમાજના માટે કરશું. ધર્મ આપણું ધર્મની જગ્યાએ છે. ધર્મ શાસનનું કામ છે, શાસનનું કામ પણ થવું જોઈએ અને સમાજનું કામ પણ થવું જોઈએ. સમાજનું કામ કોણ સારી રીતે કરી શકે છે એમને જ વોટ આપજો. એ સાથે જય હિન્દ,